જે આ માતાજી છે મિત્રો, જે કરશન ભુવાજીની માં સિગોતરમાં કહેવાય, એ આ વખડીવાળા માતાજી છે સિગોતરમાં. જો જય માતાજી મિત્રો. તો આપણે જે રૂપપુર ગામની અંદર જે સિગોતર માતાનું મંદિર આવેલું છે, જે વખડીવાળા સિગોતરમાં, આપણે એકન જઈએ છીએ હવે દર્શન કરવા માટે માતાજીના. જો આપણે રૂપપુર ગામના પ્રવેશ ગેટ આગળ આપણે આવી ગયા છીએ મિત્રો. જો આ છે રૂપપુર ગામ અને આપણે જઈએ છીએ આપણે અંદર દર્શન કરવા માટે માતાજીના. અને મિત્રો તમે જોઈ શકો છો, આવો રોડ તમે કોઈ જગ્યાએ જોયો નહીં હોય. આખા રોડ છે તે બ્લોકનો બનાવેલો છે. જો અને પાટણની અંદર, પાટણ જિલ્લાની અંદર નંબર 1 ગામ હોય તો રૂપપુર ગામ જોઈ શકો છો તમે. જુઓ, સુખીમાં સુખી ગામ હોય તો રૂપપુર ગામ. આપણે જઈએ અંદર માતાજીના દર્શન કરવા માટે સિગોતરમાંના. જો મિત્રો આપણે ગામની અંદર આવી ગયા છીએ. આખા ગામની અંદર છે મિત્રો, આખા બ્લોકથી રોડ બનાવેલો છે. જો મિત્રો આખા ગામની અંદર છે રોડ બ્લોકથી. આખા ગામમાં કોઈ જગ્યાએ ધૂળ જોવા નહીં મળતી. જય માતાજી મિત્રો. તો આપણે જે રૂપપુર ગામની અંદર મિત્રો જે સિગોતર માતાનું મંદિર છે, વખડીવાળા સિગોતર માતા, તો આપણે એકને મિત્રો પહોંચી ગયા છીએ અને આપણે અંદર જવાનું છે માતાજીના દર્શન કરવા માટે. તમને બતાવી દઉં છું માતાજીનું મંદિર. જોઈ લો, આ છે માતાજીનો પ્રવેશ ગેટ અને આપણે હવે અંદર જવાનું છે માતાજીના દર્શન કરવા માટે. તો મિત્રો તમે લોગમાં જોડાયેલા રહેજો અને ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં તો તમે ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જો અહીં સામે છે મિત્રો માતાજીનું મંદિર. જય માતાજી મિત્રો. તો આપણે જે રૂપપુર ગામની અંદર જે સિગોતર માતા છે, જે કરશન ભુવાજીની સિગોતર માતા છે, અને મિત્રો આપણે એ જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છીએ, જે સિગોતર માતાનું ધામ છે એ જગ્યા ઉપર. અને મિત્રો આ છે સિગોતર માતાનું મંદિર, તમે જોઈ શકો છો મિત્રો. અને વખડીવાળા સિગોતર માતાનું મંદિર છે મિત્રો આવ્યું. તો આપણે જઈશું માતાજીના અંદર દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો મિત્રો. જુઓ, એટલું અદ્ભુત ને એટલું સુંદર મંદિર છે મિત્રો આવ્યું જે માતાજીનું. અને જે કરશન ભુવાજીની માં સિગોતરમાં છે. પહેલાં મિત્રો આ મંદિર હતું, એકદમ નાનું મંદિર હતું અને અત્યારે એટલું અદ્ભુત ને એટલું સુંદર મંદિર બનાવેલું છે મિત્રો. અને જો આ છે ઉપર છે આ વખડીવાળા સિગોતરમાં છે. જો તમે વખડીનું ઝાડ છે એ સુકાઈ ગયું છે. અને આ છે મિત્રો માતાજીનું મંદિર, જે સિગોતર માતાનું મંદિર છે. અને તમે પણ મિત્રો દર્શન ના કર્યા હોય તો માતાજીના દર્શન કરી લેજો. જો એટલું અદ્ભુત ને એટલું સુંદર મંદિર છે આવ્યું છે સિગોતર માતાનું. જે આ માતાજી છે મિત્રો, જે કરશન ભુવાજીની માં સિગોતરમાં કહેવાય, એ આ વખડીવાળા માતાજી છે સિગોતરમાં. જો તો મિત્રો તમે પણ માતાજીના દર્શન કરી લેજો, ના કર્યા હોય તો. જે સિગોતરમાં એ માતાજી અહીંયા રૂપપુર ગામની અંદર હાજર માતાજી છે અને તમારા ધાર્યા કામ કરે છે પૂરા. જો માતાજીના 17 પણ લગાવેલા છે. જુઓ, જેનું કામ પૂરું થાય, જેની બાધા માનતા પૂરી થઈ જતી હોય તો માતાજીના 17 પણ લગાવેલા છે. જુઓ, અને મિત્રો સામે છે જે મેં જે નામ લીધું છે બ્લોગની અંદર, જે કરશન ભુવાજીની સિગોતરમાં છે, એ આ બેઠા છે કરશન ભુવાજી. જોઈ શકો છો તમે. જો મિત્રો આ છે જે ગાદી પર જે બિરાજમાન છે એ મિત્રો કાંતિભાઈ કરશનભાઈ પટેલ છે અને માતાજીના એ સેવક છે. જો જય શ્રી કૃષ્ણ બાપુ. અને એમનો પણ જે ગાદી પર બેઠા છે એમની પાછળ પણ એમનો મસ્ત એવો સુંદર ફોટો પણ છે, જે માતાજીના જે સેવક છે. જે આપણે જે માતાજીનું જે કીધું છે કરશનભાઈ ભુવાજી, અને કરશનભાઈ ભુવાજીના જે સિગોતરમાં છે અને એમના સેવક છે.
જો એમનો પણ ફોટો આ બાજુ છે જો. અને મિત્રો રૂપપુર ગામની અંદર જે હાજરા હાજુર માતાજી છે એ સિગોતરમાં છે. અને તમારા કાર્યા કોમ કરે છે માતાજી જે સિગોતરમાં. તમારે પણ મિત્રો દર્શન કરવા માટે આવવું હોય તો રૂપપુર ગામની અંદર જે બેઠા છે અને અદ્ભુત મંદિર છે મિત્રો જે સિગોતર માતાનું અને જે કરસન ભુવાજીની સિગોતરમાં કહેવાય. અને એ મિત્રો માતાજી જે હાજરા હાજુર છે અને વખડીવાળા સિગોતરમાં છે. અને એ માતાજીનું ધાન પણ મિત્રો અહીંયા બહુ સુંદર મંદિર છે જો તમે જોઈ શકો છો જો. અને આ છે તોબાના ગરબા છે મિત્રો. અને જે ભુવાજીની પાકડી છે તમે જોઈ શકો છો. અને આ માતાજી જે સિગોતરમાં છે જો. અને માતાજીની અખંડ જ્યોત અહીંયા ચાલુ છે. જય માં. જો મિત્રો આ છે ઉપર છે, આ છે વખડી છે જો. પહેલાં આ શેડ ને આ બધું કશું નહોતું, આ બાંધકામ પછી કર્યું. માતાજી અહીંયા હાજર હાજર છે જો. તો મિત્રો જે સિગોતર માતાના ધામની અંદર જે મહિનાની અંદર 4 રવિવાર અને એક પૂનમ એટલે મિત્રો અહીંયા અન્નક્ષેત્ર ચાલુ હોય છે દર રવિવારે. અને ફ્રી ચાર્જ કોઈ રૂપિયો લેવામાં આવતો નથી. અને અહીંયા જો જમણવાર ચાલુ છે રવિવારના દિવસે જો. અને મિત્રો માતાજીની જે સુખડી બાધા જે માનતા હોય એની સુખડી ચડાવવામાં આવે છે જોઈ શકો છો. આ છે પ્રસાદ માતાજીની સિગોતરમાંનો જો. અને અહીંયા જો માતાજીના જે સેવકો છે જે ભગત છે એ બધા છોકરાઓ અહીંયા કામ કરે છે માતાજીના ધામની અંદર જો. અન્નક્ષેત્ર ચાલુ છે અને કોઈ એક રૂપિયો લેવામાં આવતો નહીં માતાજીના ધામની અંદર. એકદમ ફ્રી સેવા છે, ફ્રી ચાર્જ વગર મિત્રો દર રવિવારે જમવાનું હોય છે. મહિનાની અંદર 4 રવિવાર અને પૂનમના દિવસે મિત્રો અહીંયા જમણવાર ચાલુ હોય છે. તમારે પણ મિત્રો જે રૂપપુર ગામની અંદર સિગોતરમાંના દર્શન કરવા માટે આવો તો રવિવારે મિત્રો અહીંયા જમવાનું ચાલુ હોય છે. એટલે તમે પણ પ્રસાદી માતાજીની લઈને જજો જો. આ બધા છોકરાઓ માતાજીના કામ કરે છે જો મિત્રો. આ ભાઈ જેટલી મસ્ત કોઈ સુવિધા સેવા કરે છે માતાજીના મંદિરની અંદર જો. જાતે જે રહ્યા કામ કરે છે, જાતે ગ્લાસ ધોવે છે જો. અને ચોખ્ખાઈની તો વાત જ ના થાય. ચોખ્ખાઈ એકદમ સુંદર ચોખ્ખાઈ છે જો. તો અહીંયા છાશની પણ વ્યવસ્થા છે જો. છાશ બનાવો મિત્ર, સારી બનાવો મસ્તનો મસાલો બસાલો નાખીને જો મિત્રો. દર રવિવારે છાશ પણ તમને ફ્રીમાં આપવામાં આવે છે અહીંયા માતાજીની જો. માસી શું બનાવો તારી જો. આ માસી માતાજી જે સિગોતરમાં છે માતાજીનો પ્રસાદ બનાવો છો સુખડીનો જોઈ શકો છો તમે જો. જો આ છે રસોડું જો. આ છે રસોડું છે જો. અને રસોડાની અંદર પણ મિત્રો ચોખ્ખાઈ એટલી ચોખ્ખાઈ છે કોઈ જગ્યાએ તમને ગંદકી જોવા નહીં મળે જોઈ શકો તમે જોઈ શકો છો જુઓ. અને બધા સેવકો છે આર્યા જે માતાજીના મંદિરના. અને મિત્રો ખડા પગે મહેનત કરે છે દર રવિવારે જો. અને અહીંયા જમણવાર ચાલુ હોય છે દર રવિવારે. અને 1 રૂપિયો ચાર્જ લેવામાં આવતો નથી, એકદમ ફ્રી સેવા. તો મિત્રો આપણે જે સિગોતર માતાનું મંદિરના દર્શન કરી, માતાજીના દર્શન કરી મિત્રો આપણે બહાર આવી ગયા છીએ. અને આ મિત્રો મંદિર છે જે સિગોતરમાં બેઠા છે જે કરસન ભુવાજીની સિગોતરમાં છે. અને એમના જે દીકરા છે એ પણ માતાજીના સેવક છે. તો હવે આપણે મિત્રો બહાર આવી ગયા છે માતાજીના દર્શન કરી. જય માતાજી મિત્રો. તો આપણે જે રૂપપુર ગામની અંદર જે સિગોતરમાંનો વિડીયો ઉતારીને મિત્રો આપણે ઘરે આવ્યા છીએ. અને મિત્રો જમીન નીચે બેઠા છીએ
અને મિત્રો આ વિડીયો જો તમને સિગોતરમાનો ગમ્યો હોય તો કમેન્ટમાં મિત્રો જય સિગોતરમાં લખી દેજો અને વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બધા મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી. જેવો સપોર્ટ કરો છો એવો નવો સપોર્ટ કરતા રહેજો. મળીશું ફરી એક નવા વ્લોગ વિડીયોમાં.